ગુજરાતમાં હવે 33 નહીં પણ 34 જિલ્લા થઈ ગયા છે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી વાવ થરાદને નવો જિલ્લો બનાવાયો છે. 2025ના પહેલા જ દિવસે કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લઈને સત્તાવાર જાહેરાત કરાઈ છે. હવે બનાસકાંઠાનું મુખ્ય મથક પાલનપુર રહેશે, જ્યારે વાવ થરાદનું મુખ્ય મથક થરાદ રહેશે. થરાદ બનાસકાંઠાનું ત્રીજું સૌથી મોટું શહેર છે. બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકા હતા. આ વિભાજન બાદ વાવ થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સોઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ 9 તાલુકા તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ 4 પાલિકા સમાવી લેવાશે. આમ હવે બનાસકાંઠામાં પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા તાલુકા તેમજ પાલનપુર અને ડીસા એમ 2 પાલિકા રહેશે. આ પ્રશ્નનો જવાબ છે વહીવટી સરળતા અને ભૌગોલિક તફાવત. બનાસકાંઠા 12,703 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે, જે ગુજરાતનો બીજા નંબરનો સૌથી મોટો જિલ્લો છે. આમ આ સમગ્ર વિસ્તારના વહીવટી કામમાં સરળતા રહે અને લોકોને માળખાગત સુવિધા મળી રહે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે. બીજી તરફ 9 પાલિકાને મહાપાલિકા બનાવવાની મંજૂરી મળી છે. અત્યાર સુધી ફક્ત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ અને જામનગર એમ 8 મહાપાલિકા હતી, જેમાં હવે મહેસાણા, ગાંધીધામ, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, પોરબંદર, મોરબી અને વાપીનો પણ સમાવેશ કરાયો છે. આમ હવે રાજ્યને 17 મહાનગરપાલિકા મળી છે. ત્યારે સરકારના નિર્ણય વિશે તમારું શું માનવું છે? અમને કોમેન્ટ કરીને જણાવજો.